વાલીઓના વિરોધ વચ્ચે શાંતિ એશિયાટિક સ્કૂલની મનમાની જોવા મળી રહી છે। બાળકોની ચિંતાને બદલે ઘટનાને છુપાવવા સ્કૂલ સંચાલકો હવે વ્યસ્ત જોવા મળી રહ્યા છે। જ્યાં આગ લાગી હતી ત્યાં રાતોરાત કલર કરી દેવાયો છે। બેઝમેન્ટના એકમાત્ર આગવાળા ક્લાસરૂમને કલર કરવામાં આવ્યો છે। બેઝમેન્ટના અન્ય તમામ રૂમમાં સફેદ પેઇન્ટિંગ કરવામાં આવી છે। સ્કૂલ સંચાલકો દ્વારા આ ઘટનાને છુપાવ્યા બાદ પુરાવાનો પણ નાશ કરવામાં આવ્યો છે। તો ગઈકાલે અમદાવાદમાં જે આગ લાગી હતી શાળામાં અને ત્યારબાદ હવે વાલીઓ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ વાલીઓના વિરોધ વચ્ચે જે શાંતિ એશિયાટિક સ્કૂલ છે તેની મનમાની પણ જોવા મળી રહી છે। બાળકોની ચિંતા કરવાને બદલે હવે આ શાળા આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે અને સંચાલકો આ ઘટનાને છુપાવવામાં અત્યારે વ્યસ્ત જોવા મળી રહ્યા છે। જ્યાં આગ લાગી હતી ત્યાં રાતોરાત કલર કરી દેવામાં આવ્યો છે। બેઝમેન્ટના એકમાત્ર આગવાળા ક્લાસરૂમને અત્યારે કલર કરી દેવામાં આવ્યો છે અને બેઝમેન્ટના જે અન્ય તમામ રૂમ છે ત્યાં સફેદ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે। શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગના પગલે તેણે આ સમગ્ર ઘટનાને મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થયા છે એવા દ્રશ્યો કે જેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે આ સમગ્ર જે છે તે મામલે સ્કૂલે પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાલીઓના હોબાળા બાદ તેને સ્વીકારવાનું રહે છે કે આગ જે છે કે લાગી હતી। તમે જોઈ શકાય છે કે આ એમસીબી જે છે તે સમગ્ર રીતે ગતરોજ જે છે તે નવી નાખી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે નવી એમસીબી નાખેલી છે, સાથે સાથે એનું વાયરિંગની પણ વાત કરવામાં આવે તો આ વાયરિંગ પણ જે છે તે ગતરોજ કરવામાં આવ્યું છે। આના તમે વાયર જુઓ અને આનું ફિનિશિંગ જુઓ એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે સ્કૂલ દ્વારા સમગ્ર ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો। કલરની વાત કરવામાં આવે તો કલર પણ જે છે તે આ તમે જોઈ શકો છો કે ચોંટી રહ્યો છે, એટલે સ્પષ્ટ છે કે ગતરોજ અહીં આગ લાગી હતી અને સમગ્ર મામલે જે છે તે સ્કૂલ દ્વારા પડદો પાડવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે। ત્યારે શિક્ષણ વિભાગ અને ફાયર વિભાગ આ સ્કૂલ સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। અને મહત્વપૂર્ણ વાત એ પણ છે કે જ્યાં સુધી ફાયરની એનઓસી ના આવે ત્યાં સુધી શાળા જે છે તે પણ બંધ રાખવાની હોય છે। તેમ છતાં પણ આ શાળા જે છે તે આજે ચાલુ રખાય છે અને બાળકો અહીંયા અભ્યાસ પણ જે છે તે કરી રહ્યા છે। કોઈપણ શાળા જે હોય છે તેમાં રજા આપી દેવામાં આવતી હોય છે, ખાસ કરીને મણિનગર અને નારોલમાં પણ સ્વામિનારાયણ સ્કૂલ અને અન્ય શાળામાં આગ લાગી હતી ત્યારે બાળકોને રજા આપી દેવામાં આવી હતી અને એનઓસી બાદ શાળા જે છે શરૂ કરવામાં આવી છે, પરંતુ બાળકો જે છે હાલમાં અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, જીવના જોખમ પર અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે હવે કશું થાય તો કોણ જવાબદાર છે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, એટલે ડીઓ પણ જે છે તેના માટે ઠોસ કાર્યવાહી કરે તેવી માંગ વાલીઓ હાલ કરી રહ્યા છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। તો વાલીઓનો સતત વિરોધ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા આશુતોષ પણ એ શાળાએ ત્યાં હાજર છે। આશુતોષ જે દ્રશ્યો છે તે પણ બતાવશે અને તેની સાથે સાથે આશુતોષ સાથે જાણીશું કે પરિસ્થિતિ શું છે। આશુતોષ, અત્યારે આપે શાળાએ પણ હાજર છો, આપે દિવાલો પણ જોઈ છે। સૌથી પહેલા એ આગ લાગવાની ઘટના બની, વાલીઓ પણ ત્યાં આવ્યા છો, અત્યારે વાલીઓ પણ ત્યાં હાજર છે, શું કહી રહ્યા છે તેઓ? વૈભવી, શાંતિ એશિયાટિક સ્કૂલના ત્રીજા માળ ઉપર જે છે તે આગ લાગી હતી, પરંતુ આ સમગ્ર આગને સ્કૂલે મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કહી શકાય કે ન ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી કે ના શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ બાળકો જ્યારે ઘરે પહોંચ્યા ત્યારબાદ વાલીઓને જાણ થઈ હતી કે આ પ્રકારની ઘટના જે છે તે સ્કૂલમાં બની છે અને તેના જ કારણે હવે મોટી સંખ્યામાં વાલીઓ જે છે તે અહીંયા સ્કૂલમાં પહોંચી ચૂક્યા છે અને ન્યાય માંગી રહ્યા છે કે કોઈપણ પ્રકારની સિસ્ટમ જે છે તે સ્કૂલમાં સક્રિય નથી અને તેના જ કારણે સીસીટીવી જોવાની માંગ કરી હતી। ત્યારબાદ આ વાલીઓને અહીં કોન્ફરન્સ રૂમમાં ભેગા કરવામાં આવ્યા હતા કે તમને સીસીટીવી બતાવશું, પરંતુ સીસીટીવી જ્યારે ચાલુ કરવામાં આવ્યા ત્યારે સ્મોક જે છે તે સ્પષ્ટ જોઈ શકાતું હતું, પરંતુ જે રીતે ફાયર થયું તે ફાયર થતાં જ સીસીટીવી જે છે તે સ્કૂલે બંધ કરી દીધા હતા અને તેના જ કારણે વાલીઓમાં હોબાળો જે છે તે મચવા પામ્યો હતો। વાલીઓ સાથે જ આપણે વાત કરશું અને જાણશું મિત્ર, જે પ્રકારની ઘટના ઘટી છે કેટલી નિંદનીય છે, તમારા બાળકોને કેટલું ટેન્શન છે અને તમને ક્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રકારની ઘટના સ્કૂલમાં બની? આ ઘટનાનો ખ્યાલ અમે બાળકો જ્યારે ઘરે આવ્યા ત્યારે એમને જણાવ્યું, જ્યારે આવ્યો સ્કૂલમાંથી સતત એવું જ કહેવામાં આવી રહ્યું હતું કે મોક ડ્રીલ હતી, પણ એ એકચ્યુઅલી ફાયર લાગી હતી અને સ્કૂલ દ્વારા જૂઠું બોલવામાં આવી રહ્યું હતું। એટલે અમારો વિરોધ એ છે કે જ્યારે આગ લાગી હતી ત્યારે સ્કૂલે સાચી ઇન્ફોર્મેશન આપવી જોઈએ હતી।
આગ લાગ્યા પછી એમની કોઈ તૈયારી નથી. સ્કૂલમાં છોકરાઓને મૂકીને ટીચરો નીકળી ગયા હતા. અમુક ક્લાસમાં ટીચરો પોતે રડવા લાગ્યા હતા, પોતે ડરી ગયા હતા. એટલે કોઈ મોક ડ્રિલની તૈયારી નથી આ લોકોની. એટલે અમારી એ જ ગણતરી છે કે એનઓસી ને એ બધું પ્રોપરલી હોવું જોઈએ, છોકરાઓને પ્રોપરલી ગાઈડ કરવા જોઈએ. આવા ઇન્સિડન્ટ્સ હોય તો નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખવું જોઈએ, એટલી અમારી ડિમાન્ડ છે. સીસીટીવી તમે જોયા તો સીસીટીવીમાં આગ લાગી તરત સીસીટીવી બંધ કરી દેવા, એટલે લાગે છે કે સ્કૂલે તમામ ઘટનાને પડદો પાડવાનો પ્રયાસ કર્યો. હોઈ શકે કે આગળનું ફૂટેજ દેખાડવામાં ના આવી, અમને બહુ અડધી ફૂટેજ દેખાડવામાં આગળના વિઝ્યુઅલ્સ દેખાડ્યા નતા ટીવી ઉપર, તો અમને આગળનો ખ્યાલ આવી નથી રહ્યો પ્રોબ્લેમ હતો એક્ઝેક્ટલી. અન્ય વાલી છે તેની સાથે પણ વાત કરશું. બીજું કેટલી દુઃખદ ઘટના છે અને શું કહે છે? અરે લાઈવ ચાલુ છે મેડમ, કેટલું ટેન્શન છે? અન્ય વાલીઓ છે તેમની સાથે બોલવાનો પ્રયાસ કરશું. મિત્ર, શું કહેશો? જે રીતે ઘટના ઘટી છે કેટલી નિંદનીય છે? જે પ્રકારની ઘટના ઘટી છે, સીસીટીવી પર બંધ કરી દેવામાં આવ્યા, તમને બતાવતા હતા, શું કહે? આની અંદર તદ્દન સ્કૂલની બેદરકારી છે. આ વસ્તુ થઈ છે એમને એક્સેપ્ટ કરવાની હતી અને સ્કૂલમાં પેરેન્ટ્સોને ઇન્ફોર્મ કરવાનું હતું, પણ એમને બધી વસ્તુ એ ઘટનાને ઢાંકવાનો પ્રયત્ન કરેલો છે. જો એમને આ વસ્તુ કાલે એક્સેપ્ટ કરી લીધી હોત તો આજે કોઈ પેરેન્ટ્સ ના આવ્યું હોત. આ ઇન્સિડન્ટ થાય, દરેકના ત્યાં થાય, ઓફિસ, ઘર, બધે થાય, પણ એમની વસ્તુ છુપાયેલી છે અને આવું કશું થયું જ નથી. એ એમનું રટન છે. એમસીબીટીને કલર કરી દેવામાં આવ્યો છે, નવી એમસી. આજે સ્કૂલ ચાલુ રખાઈ છે, સૌથી ગંભીર પ્રશ્ન તો એ જ છે. હા, સ્કૂલ ચાલુ રાખી છે, રાતોરાત બધે કલર થઈ ગયા છે અને આજે ઇમરજન્સી એક્ઝિટ ને બધાના બોર્ડ વાગેલા છે, જે છુપાયું છે બધું, એમ કે પહેલેથી હશે એવું. ઇવન આજે કેન્ટીન બંધ છે, એટલે કેન્ટીનમાં બી શું હશે ખબર નથી. આજે સવારે 8 વાગ્યાના છોકરા નીકળ્યા હોય, 4 વાગે છૂટે તો લંચ બોક્સ લીધા વગર આવે, કેન્ટીનમાં જમે, તો કેન્ટીન બંધ રાખી છે, તો એ છોકરાઓનું શું? જે બંધ રાખવામાં આવી છે. વાલીઓ છે. મેડમ, કયા ધોરણમાં તમારું બાળક અભ્યાસ કરે છે અને જે પ્રકારની ઘટના ઘટી તમને ક્યારે ખ્યાલ આવે? ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભલે મારી બેબી સ્કૂલથી આવતી હતી ત્યારે મને કહ્યું કે મમ્મી આવી રીતે સ્કૂલમાં ફાયર થયું તો મારા મેમ બહુ રડતા હતા ક્લાસમાં, એવું મને કહ્યું અમારી બેબી છે. એને મારે બેટા જોયું તું કાલે, શું થયું? ટીચર અમને ખબર એમનો છોકરો નતો મળતો, એમને એવું લાગતું હશે કે મારો છોકરો મરી ગયો, એટલે એમને લીધે કઈ થતું નથી. આગ લાગી હતી બેટા? આગ લાગી હતી? હા, ફાયર લાગી હતી અને આટલા ઘણા આખા બધા જેટલા બધા ક્લાસ છે એ બધા ક્લાસમાં ફાયર છે. ગાર્ડનમાં લઈ ગયા હતા. તો બાળકોને ગાર્ડનમાં લઈ જવામાં આવ્યા હતા. બેન, શું કહેશો? સ્કૂલ તમામ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં પણ મેડમ આવ્યા છે, પણ મેનેજમેન્ટ નથી આવતું. મેનેજમેન્ટ સામે નથી આવતું એટલે તો કંઈ ખોટું છે એવું અમને શંકા જાય છે. મેનેજમેન્ટ સામે આવી અને એક વખત સ્વીકાર કરી લે તો આ બધું સોલ્યુશન થઈ જાય કે ઇન ફ્યુચર આવી વસ્તુ નહીં થાય. મેનેજમેન્ટ જે છે તે આવા તૈયાર નથી. હાલ અમદાવાદ ગ્રામ્યના ડીઓ જે છે તે પણ વૈભવી આવ્યા છે અને વાલીઓ પાસેથી સમગ્ર ઘટના શું હતી તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક એક પ્રશ્નો ઉપર તેઓ જે છે તે સાંભળી અને તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે હવે નિરાકરણ શું આવે છે, સ્કૂલ સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહે છે. પરંતુ સૌથી ગંભીર ઘટના એ છે કે સ્કૂલ જે છે આજે ચાલુ રાખવામાં આવી છે. મણિનગરમાં પણ જે છે તે સ્કૂલમાં આગ લાગી હતી સ્વામિનારાયણ સ્કૂલમાં, ત્યારે બાળકોને છોડી દેવામાં આવ્યા હતા. એનઓસી બાદ ફરીવાર ચાલુ કરવાની છે, પરંતુ સ્કૂલ દ્વારા તમામ એમસીબી જે છે તે બદલી નાખવામાં આવી છે અને આજે સ્કૂલ ફરી શરૂ પણ કરી દેવાઈ છે. એટલે ત્યારે હવે શિક્ષણ વિભાગ જે છે તે સ્કૂલ સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે. જી બિલકુલ. અને આશુતોષ, જે બાળક સાથે પણ આપણે વાત કરી, વાલીઓની પણ વેદના અત્યારે સાંભળી, પણ જે શાળા સંચાલકો છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું? જ્યારે વહેલી સવારે વાલીઓ પહોંચ્યા હતા ત્યારે તેમણે શું નિવેદન આપ્યા છે? સ્કૂલ દ્વારા કોઈ પણ પ્રકારનો ખુલાસો જે છે તે વાલીઓને કરવામાં નથી આવતો, કારણ કે વાલીઓ જે છે તે સવારે 8:30 વાગ્યાથી અહીં શાળામાં ભેગા થયા છે. તેમ છતાં સ્કૂલ મેનેજમેન્ટ કોઈ પણ પ્રકારની વાતચીત કરવા વાલીઓ સાથે તૈયાર નથી. એટલે સમજી શકાય છે કે સ્કૂલ દ્વારા સમગ્ર ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે. હાલ અમદાવાદ ગ્રામ્ય ડીઓ જે છે તે પહોંચી રહ્યા છે. 1 to 1 પ્રશ્ન જે છે તે સાંભળી રહ્યા છે કે શું કાર્યવાહી સ્કૂલો જે છે તે શાળાઓ સામે થવી જોઈએ. હાલમાં આ ડીઓ તમે જોઈ શકો છો કે હાલ તમામના પ્રશ્નો જે સાંભળી રહ્યા છે, નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેડમ જે છે તે હવે લોકોના પ્રોબ્લેમ જે છે તે સોલ્વ કરશે. આપણે મેડમ સાથે વાત કરવાનો જાણ કરશું કે શું કઈ રીતની કાર્યવાહી જે છે તે કરવામાં આવી શકે છે. મેડમ સાથે વાત કરશું અને જાણશું કે શું જે કાર્યવાહી થઈ શકે છે. એક મિનિટ.
મેડમ શું કહેશો? મેડમ ડીઓ મેમ એક ફોટો ખીંચ લેते જે રીતના ઘટના ઘટી પેરેન્ટ્સને શાંત પેરેન્ટ્સને શાંત પહેલા કરવા દો તેમ કહી રહ્યા છે, ત્યારબાદ જે છે તે શું કાર્યવાહી કે અંગે જાણકારી જે છે તે આપવામાં આવશે. પરંતુ જે પ્રકારની ઘટના શાળાઓમાં બની રહી છે તે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. તક્ષશિલા કાંડ બાદ જે રીતે ફાયરની એનઓસી લેવી જોઈએ, તમામ ઉપકરણો હોવા જોઈએ, તેમ છતાં પણ શાળાઓ જે છે રાખતી નથી. આજે સવારે જ ઇમરજન્સી એક્ઝિટના બોર્ડ જે છે તે લગાવવામાં આવ્યા હોવાનું પણ જે છે તે કેમેરામાં કેદ થયું છે. એટલે સ્કૂલ જે છે તે ફાયર એનઓસી મામલે સમગ્ર જે છે તે છુપાવી રહી છે, કારણ કે કોણે એને શું આપી, ક્યારે આપી, તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. બિલકુલ. અને આશુતોષ આપે જે પ્રમાણે અત્યારે કહ્યું અને વાલીઓ પણ અત્યારે જે પ્રમાણે કહી રહ્યા છે કે ઇમરજન્સી એક્ઝિટના જે બોર્ડ છે તે પણ રાત્રે અથવા આજે વહેલી સવારે લગાવવામાં આવ્યા છે, પણ આવી ઘટના બની ત્યારબાદ શું ફાયર સેફટીના સાધનો ત્યાં હતા કે આ ઘટના પછી એ સાધનોને પણ મૂકી દેવામાં આવ્યા છે, તેના વિશે કોઈ અપડેટ? आग लगने वाली जगह पूरी तरह बदली गई, साफ कर क्यों नहीं गई? कल सिर्फ से बोला गया कि आज बाहर लगी थी. ફરી રિપીટ કરશો ક્વેશ્ચન? આશુતોષ, જે પ્રમાણે આપે કહ્યું અને વાલીઓ સાથે આપે વાતચીત કરી કે જે ઇમરજન્સી એક્ઝિટના બોર્ડ પણ ગઈકાલે મોડી રાત્રે અથવા આજે વહેલી સવારે લગાવી દેવામાં આવ્યા. એટલે બીજો સવાલ મારો એ પણ છે કે જ્યારે આવી ઘટના બની હતી તો શું ફાયર સેફટીના સાધનો શાળા પાસે હતા અથવા એ પછી પણ આજે વહેલી સવારે શાળામાં એ સાધનો મૂકવામાં આવ્યા છે? तो उन्होंने एसी लगी हुई है, तो उसमें ऐसा लोग हो सकता है, उसके कारण भी फायरिंग होने का चांसेस है. જે ફાયર એનઓસી શાળા પાસે છે અને કહી શકાય કે ફાયર એક્સટિંગ્વિશર પણ છે, પરંતુ એ ક્યારે એક્સપાયર થઈ રહ્યા છે તે એની કોઈ પણ પ્રકારની જાણકારી ખુદ શાળા પાસે પણ નથી, કારણ કે ફાયર એક્સટિંગ્વિશર જે છે તે હાલમાં હટાવી દેવામાં આવ્યા છે અને જે ફાયર એક્ઝિટના બોર્ડ છે તે હાલમાં લગાવવામાં આવી રહ્યા છે. એટલે પહેલાં આ પ્રકારના કોઈ પણ પ્રકારના બોર્ડ જે છે તે હતા નહીં. અને જ્યારે એનઓસી સ્કૂલને આપવામાં આવી હતી હમણાં જ 15 દિવસ પહેલા રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ શાળાઓમાં તપાસ થઈ, તો શું તપાસ થઈ શાળા સામે તે પણ એક સૌથી ગંભીર પ્રશ્ન છે, કારણ કે ડીઓ થ્રુ અને ફાયર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે શાળાએ જઈ રહ્યા છે, ફાયર એનઓસી તપાસી રહ્યા છે, ત્યારે શું તપાસ થઈ તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જો આ પ્રકારની ગંભીર ઘટના બનતી હોય 20 થી 25 દિવસની અંદર તો ગંભીર સવાલો જે છે ત્યાં ઉપસ્થિત થઈ રહ્યા છે કે કયા પ્રકારની તપાસ જે છે કરવામાં આવી. શું ફક્ત એક એનઓસી સર્ટિફિકેટ જોઈને જ ફાયર વિભાગ જે છે અહીંથી રવાના થઈ ગયું હતું કે શું, તે પણ એક ગંભીર સવાલ અહીં ઉપસ્થિત થાય છે. જી બિલકુલ. અને આશુતોષ, અત્યારે જ્યાં ગ્રામ્ય કક્ષાના ડીઓ પણ ત્યાં અત્યારે હાજર છે, એટલે તેમની સાથે પણ વાતચીત થઈ રહી છે. અત્યારે હાલ શું ચાલી રહ્યું છે? શું વાલીઓને સમજાવવામાં આવી રહ્યા છે કે તેમના પ્રશ્નો સાંભળવામાં આવી રહ્યા છે? હાલ વાલીઓ જે છે તેની સાથે વાત કરી રહ્યા છે કે શું નિરાકરણ જે છે લાવી શકાય છે. જૂથ સમયમાં ડીઓ જે છે તે બાઇટ આપશે અને કહેશે કે કયા પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવી શકે છે. વાલીઓ હાલમાં અહીંથી નીચે જઈ રહ્યા છે અને કહી શકાય કે ગંભીર પ્રશ્નો જે છે તે નિષ્પક્ષ તપાસની માંગ જે છે તે કરવામાં આવી રહી છે. શું માંગ છે, શું કીધું મેડમે? મેડમની વાત તો મને નથી ખબર, પણ અહીંયા મને એ સમજમાં આવ્યું છે 2 છોકરા તમારા સરસ્વતી હોસ્પિટલ વકીલ બ્રિજ પાસે જે હોસ્પિટલ છે એમાં એડમિટ છે, એ લોકો બેભાન થઈ ગયા હતા અને સ્કૂલ તરફથી એ લોકોને મોઢું બંધ રાખવા માટે પૈસા દેવામાં આવ્યા છે અને અમુક વર્ષ સુધી ફીસ માફી દેવામાં આવી છે, એવું અહીંયા એક વાલીનું કહેવાનું છે. એટલે મને તમારી એ રિક્વેસ્ટ છે કે તમે વાં જઈને જુઓ કે ખરેખર એ છોકરા લોકો એડમિટ છે કે નહીં. અગર એ છોકરા એડમિટ હોય તો બહુ મોટું એવિડન્સ છે. આ સ્કૂલમાં ફર્સ્ટ ક્લાસમાં જે રમણની ક્લાસ છે, આગ લાગી, ધુઆ થયો, એના પછી એને પાછળથી બેગ લેવા માટે મોકલ્યો. આ તો બહુ મોટી લાપરવાહી કહેવાય. આ સંસ્થાની, આ સ્કૂલની, આ બધાની લાપરવાહી કહેવાય કે છોકરા જો આગ લાગી ગઈ હોય અને ધુઆ થઈ ગયા હોય એના પછી છોકરાને કંઈક તું બેગ સ્કૂલથી લઈ આય. એમને રિસ્ક્યુ નથી કર્યા, લોકો બેભાન થઈ ગયા. છોકરાઓ ઘેર જઈને કીધું કે આજે તો કીધું માસ્ક લગાવો, માસ્ક, પણ છોકરાઓ પાસે માસ્ક હતા નહીં, એટલે એ દોડીને બહાર નીકળ્યા છે. અને આ તો નાના છોકરાઓ, પહેલા બીજા છોકરાઓ, એ કેવી રીતે, આ તો બહુ મોટો નુકસાન થવાથી આપણે બચી ગયા. નહીં તો પેલા ટીઆરપી મોલ જેવું બીજો હાદસો થવાની સૌથી મોટો એ થયું હતું. મેડમે શું કર્યું? મેડમે કીધું કે આનું નિષ્પક્ષ જાંચ કરાવીશું અને કાયદેસર જે છે સ્કૂલ વિરુદ્ધ અમે જાંચ કરાવીશું, એજન્સી બેસાડીશું અને તમારા લોકોનું
જે પણ ક્વેશ્ચન હોય મને લિખિતમાં, હું નીચે બેઠું છું એમ કીધું છે, લિખિતમાં મને આપો, એને હું જવાબ, જે પણ તમારો પ્રશ્ન હશે એ હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપવા બેઠા છીએ. તો નિષ્પક્ષ તપાસ જે છે તે હવે કરવામાં આવશે અને લેખિતમાં જે પણ પ્રશ્નો હોય સ્કૂલ સામેના તેનો જે જવાબ જે છે તે સ્કૂલ પાસે માંગવામાં આવશે. પ્રશ્નો હાલ ડીઓએ મંગાવ્યા છે અને નિષ્પક્ષ તપાસ જે છે તે કરવામાં આવશે. કમિટીની રચના પણ જે છે તે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે સ્કૂલની સામે જે પણ બેદરકારી હશે તેની સામે હવે પગલાં પણ લેવાશે. જી. અને આશુતોષ, અત્યારે વાલીઓ સતત વિરોધ દર્શાવી રહ્યા છે અને એક વાલીએ તો જે પ્રમાણે વાત કરી કે હોસ્પિટલમાં પણ બે વિદ્યાર્થીઓને એડમિટ કરવામાં પણ આવ્યા હશે કારણ કે તેઓ બેભાન થઈ ગયા હતા. હવે એ પણ જાણવું છે કે વાલીઓ તમારી આસપાસ છે એમને એ પણ સવાલ કરજો કે મેનેજમેન્ટે એમની સાથે કોઈ જ પ્રકારની વાતચીત હજી સુધી કરી જ નથી કે પછી માત્ર શિક્ષકોને તે આગળ કરી રહ્યા છે? જી, વહેલી સવારથી જ વાલીઓ જે છે તે સ્કૂલમાં ભેગા થયા હતા અને ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ મેનેજમેન્ટ જે છે તે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માટે પણ તૈયાર ન હતું. સીસીટીવી બતાવવા માટે અહીંયા લાવવામાં આવ્યા હતા, પરંતુ એ નીચે કેબિનમાંથી જ પ્લે કરી દેવામાં આવ્યા હતા, પરંતુ એક પણ અધિકારી જે સ્કૂલનો, એક પણ કર્મચારી જે છે તે અહીંયા દેખાયો નથી. મેડમ, શું કહેશો? સ્કૂલના સંચાલક સાથે કઈ વાત છે તમારી? કોઈ જ વાત નથી થઈ, કોઈ સેટિસ્ફાઈડ આન્સર નથી આવ્યો અને કોઈ એક્સેપ્ટ બી નથી કર્યું. હજી સીસીટીવીમાં બી જેવું સ્ટાર્ટ થયો ઇન્સિડન્ટ એવું સીસીટીવી બંધ કરી દીધું. હવે ક્યારે લોકો આન્સર આપશે ખબર નહીં. સવારના આવ્યા છે, હવે થાકી ગયા, એ લોકો આવા તૈયાર જ નથી, તો હવે ખબર નહીં આગળ શું હશે. ચિરીપાલ જે છે તે પહેલેથી જ આ રીતે પંકાયેલા છે, એની ફેક્ટરીમાં પણ આગ લાગે છે, ઇઝી લે છે. આજે પણ સ્કૂલ ચાલુ રખાય, તમારા બાળકને જે તમે સ્કૂલ મોકલો, કેટલું ટેન્શન હતું? આજે સ્કૂલ મોકલ્યા જ નથી ખરેખર કહીએ તો, કારણ કે જે કાલે ઇન્સિડન્સ બન્યો અને આ તો બાળકોએ અમને કહ્યું ત્યારે ખબર પડી, બાકી સ્કૂલ તરફથી વાત દબાવી દેવા. હાલ બી અત્યારે ડીઓ મેડમ આવીને બી લોકોએ કહ્યું કે સ્કૂલના ઓથોરાઇઝ પર્સન અહીંયા હાજર જોઈએ, પણ છતાં બી ડીઓના મેડમના ઓર્ડર પછી બી સ્કૂલના ઓથોરિટી કોઈ અહીંયા આવ્યા નથી. તો એ બરાબર ના કહેવાય. ડીઓને એટલીસ્ટ તમે તમારી પાસે ગવર્મેન્ટના કોઈ ઓફિસર આવીને તમને ઓર્ડર કરે છે તો યુ શુડ બી રિસ્પોન્સિબલ ફોર ધેટ. તમારે અહીંયા આવીને એમના માટે તમારે સ્ટેપ લેવું જોઈએ, જ્યારે કે અહીંયા કોઈ એવી રીતે આવ્યું નથી. અને આજે તો બાળકોને બિલકુલ મોકલ્યા નથી, કારણ કે મારા ખુદના બાળકને કાલનો જે સ્મોક અને બધું અંદર ગયું છે એના કારણે ફીવર છે અને બધા બાળકો અત્યારે શોકમાં છે. અને અમને ત્યાં સુધી કે ઘણા પેરેન્ટ્સે કહ્યું કે એના એકથી બે ચાઇલ્ડ તો હોસ્પિટલાઇઝ છે કે જે વોશરૂમમાં ગયા હતા અને ટીચર્સે કંઈ ઇન્ફોર્મ બી ના કર્યું એ લોકોને. તો કાલે એ છોકરાઓને કશું થઈ ગયું હોત તો એ લોકોના બાળકોનું શું થાત? અને ત્યાં સુધી કે બેગ્સ લેવા માટે થઈને ન્યૂઝ મળ્યા છે. મારા છોકરાની ફ્રેન્ડ છે, એને ખાલી ટીચર્સે બધા લોકોના બેગ લેવા માટે થઈને ઉપર ચડાવ્યા. તો અહીંયા તમારે લોકો માટે એડલ્ટ પર્સન કોઈ નથી, તમારી અહીંયા સ્ટાફ મેમ્બર્સ નથી, તો તમે બાળકોને લઈને જાઓ છો. આટલા તો ટીચર્સ રિસ્પોન્સિબલ છે કે ભાઈ અમે બાળકોને લઈને બેગ્સ લેવા. બેગ્સ ઇમ્પોર્ટન્ટ હતી કે બાળકોનો જીવ પર ઇમ્પોર્ટન્ટ હતો? જે છોકરાઓને સ્મોક ગયો છે અંદર એ લોકોની હેલ્થનું શું? મારા ખુદના છોકરાને ગયું છે, કાલનું એને ફીવર છે, કાલનું મારા છોકરાએ ખાધું નથી કંઈ. બાળકો જે છે તે શોકમાં છે અને ગંભીર બેદરકારી સામે. મેडम, कौन सी कक्षा में पढ़ते आपके बच्चे? सर मेरी बच्ची पढ़ती है फर्स्ट रमन सेक्शन है उसका. कल हम जब लेने आए टाइमिंग पे सारे बच्चे छूट गए, हमारे सेक्शन के बच्चे नहीं थे. हम सबसे जवाब पूछ रहे, कोई वहाँ पे जवाब देने के लिए खड़ा नहीं था. हमने ढूंढा पागलों की तरह, हमने देखा 20 मिनट से बच्चे धूप में खड़े थे. किसी पेरेंट्स ने उसका वीडियो फोटो सब कुछ लिया हुआ है. उसके बाद हमने बच्चों से पूछा क्या हुआ. सारे बच्चे आए सर, सारे बच्चे ऐसे रेड, सबको प्यास लगी, किसी के पास पानी नहीं और कुछ फेंट हो रहे थे, कुछ मम्मी पापा को देख के मम्मी मम्मी ऐसे करके रोने लगे, कांप रहे थे बच्चे.